દમલાને પૂછ્યું, દમલા તોને કચ્છું સુન્યો ક્યાં? આ જગ્યાએ આપણે હોય તો 500% એવું કહે. હા, બધું સાંભળી લીધું, મેં તો આંખ ખોલીને દર્શન કરી લીધા. ના, તો પછી આ સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય ન થાય. આ આપણને બધું મળત નહીં. ગોરો પૂછે ખબર છે, આપણે કહેવાય ના, તો બધું જાણવા મળે. દમલાએ કહ્યું, જેરાજ સુન્યો સહી પણ સમજો નાય. અને સમજાયું કેવી રીતે? સિદ્ધાંત રહસ્ય ગ્રંથિ. અમે નાના હતા ને એટલે પવિત્ર ગુરુદેવના ઘરે ધરાવવા જઈએ ને, પછી ઘરે આવીએ એટલે અમને એમ કે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરો. થાય એટલા કરાય, પણ એમાં હું તો નકામી જ હતી. બે એકવાર તો કરવો જ પડશે, નહીં તો જમવા નહીં મળે. અને અત્યારના છોકરાઓ હામાં થઈ જાય ત્યારે આપણે હામું નહોતું થવાતું. મોઢું બગડી જાય કે જમવા આપી દે ને કરી લેશું, પણ ના, સિદ્ધાંત રહસ્યનો પાઠ કર્યા પછી પ્રસાદ મળે. અમે એકવાર અહીંયા અમદાવાદમાં છે અસારવા બેઠક ગયા હતા પવિત્ર ધરાવવા. લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત છે. તો એક વૈષ્ણવ નડિયાદથી આવ્યા, નડિયાદથી, અને સાવ નિષ્કંચન, આમની ઉંમરના. ઠાકોરજીની સેવા પહોંચી, જારીજીને જલ લીધું હતું, મોઢામાં બીજું કશું જ નહોતું નાખ્યું, અને લાઈન કે મારું કામ. ત્યાં તો તમે 2, 2:30, 3 વાગે તોય તમારો વારો આવે નહીં. પેલા વૈષ્ણવ આવ્યા ત્યારે મને કાંઈ બહુ પુષ્ટિ માર્ગમાં ખબર હજી નથી પડતી. એટલે અમારી હારે એક બેન ઊભા હતા ને, એ એને જોઈને રાજી, આવો 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 આવો. એ કે ના, લાઈનમાં આવીશ. હવે આટલી ઉંમર, એટલે મેં એને કીધું કે કયો ને એને, હું લાઈનમાં ઊભી રહીશ એમની જગ્યાએ, એ અહીંયા આવી જાય. એ કે એલા નહીં આવે. હું પાછી એમની પાસે ગઈ. મેં કીધું તમે મારા બદલે ઊભા રહ્યો. હું મને કે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, તમે તમારી જગ્યાએ ઊભા રહ્યો. 3:10 પવિત્ર ધાર કરાવીને બહાર આવ્યા. બહાર એટલે બેઠકમાં જ. એટલે ઓલા બેને મને ઓળખાણ કરાવી. એ કે આ 84 કે 85 વર્ષના છે, નડિયાદ કે ક્યાંક, મને બહુ ગામનું નામ યાદ નથી. સવારે પહોંચી ઠાકોરજીને, જારીજીને જળ લઈ અને 2 બસ કરીને આવે. નિષ્કંચન છે. કાલુપુર કે એસટી ઉતરે, પાછા ત્યાંથી ને દરિયાપુર આવે, અને ત્યાંથી અહીં આવે. જ્યાં સુધી પવિત્ર ધારણ ન કરાવે જેને, આ એનું ગુરુઘર. મોઢામાં મિશ્રીની ટૂંક ન નાખે. તો મેં કીધું તમને, મને કે ગુરુનું એટલું સામર્થ્ય છે કે અહીંયા સુધી લાવે છે. સમેટીને લાવ્યા હતા બધું, જે ઠાકોરજીને ધરાવ્યું હતું ને એ બધું સમેટીને લાવ્યા હતા. અને અસારવા તો આપણો પ્રિય. ત્યાં અમે ઝાડ નીચે કે બેસ થોડીક વાર. મેં કીધું ના, મારે ઓફિસ હોય, મારે જવું છે. મેં તો આ બાને કાઇનેટિક પર લઈને આવી છું, તમારે આવું છે ને? કે હું જાઉં, આપણે તો પાછા તરત. એ કે સાંભળ, એક સેજ ટૂંક લઈને જા ને બેટા. એમણે એટલું અંદરથી કહ્યું નાભીમાંથી, એટલે હું બેઠી. મેં સેજ મને આપી દો ને, મારો ઓફિસનો ટાઈમ છે, હું અડધા દિવસની રજા લઈને આવી. એ કે કંઈ તારે નહીં થાય, ચિંતા કરમાં. એ બધું સમેટીને લાવ્યા હતા. આટલું હતું. જેટલા વૈષ્ણવ એમને જય શ્રી કૃષ્ણ કરવા આવે ને બધાને દે દુનામાં. મને એમ થાય કે આણે હવારનું કંઈ લીધું નથી. હવે એમની ઉંમર એટલે હું નાની, 35 વર્ષ પહેલાં તો મને કે આ દુના દે બધાને. પણ ધીમેકથી કાનમાં કીધું તમારે મને નહીં રહે. મને કે બીજા 25 આવે તોય રહેશે.
મને મારા ઠાકોરજીને મારા ગુરુ પર વિશ્વાસ છે. બધાય ટોકનું લીધું. પછી મેં તો હવે મને જવા દો, મને ભજીયા ને બટેકાવાળા બહુ ભાવે, લઈ લાવ્યા હતા. છેલ્લે મેં કીધું આપણા માટે ચાખવા રહીએ તો સારું. આ નાના હોય ને ત્યારે આપણો સ્વભાવ આવો હોય. એમણે મને 2 બટેકાવાળા, 2 પતરીના ભજીયા, 2 કેળાના અને બીજા 2. મેં તો એ બીજા નહીં. એટલે ઓલા બા મારે ભેગા હતા કે પ્રસાદમાં આવું ના કરાયેલા. ત્યારે આપણે કાંઈ ઠાકોરજી નહોતા બિરાજતા, પ્રસાદમાં ન બોલાય. જે બા એ કે ના, એ નાની છે ને એટલે ભલે ને કરે, મને આવું લાડ કરે એ ગમે. પછી મને ઓલા બાએ કીધું કે પેલા સખડી લે. સખડી એના હાથે મને લેવડાવી. તારો ભાવ વલ્લભમાં કાયમ વધે. દર પવિત્રા બારસે મને કાયમ એ બા યાદ આવે. અને પછી અંદર જઈને એ જે ગુરુદેવને, અને પછી કે હવે 6 વાગે ઘરે પહોંચી જઈશ. તો આ બધી વસ્તુ મારે એટલે કહેવી છે. અને જેને એને પવિત્ર ધરાવ્યું હાથે બનાવેલું 360 તારનું. જો ઘણા લોકો શું કરે, બીજા પાસે પવિત્ર કરાવે કે મારું કરી દેજો ને. તમને ખબર છે ને બધા કોણ કરાવે એ? તો આ 360 તાર એટલે કે આખા વર્ષમાં આપણી સેવા છૂટી ગઈ હોય, તબિયત કોઈક વાર બરાબર ન હોય, કોઈક વાર સૂતકને લીધે ઠાકોરજી બહાર ગયા હોય, કોઈ વાર આપણે એવી જગ્યાએ બહારગામ ગયા હોય કે જ્યાં આપણે બધે લઈ ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ. આપણે કાશ્મીર નહોતા પધરાવી ગયા ઠાકોરજીને. બધાએ ના પાડી હતી કે ત્યાં તમને કાંઈ એવું ચોખ્ખું, ભલે આપણે રસોઈયા બધું ભેગું હતું, અમે એવા ઓલામાં ગયા હતા કે એની અંદર ક્યાંય લસણ ડુંગળી બી નહીં, અને કેવી રસોઈ, અને એ બધાય પાછા બ્રાહ્મણ જ. તો અમને ના પાડી એટલે અમે નહોતા પધરાવી ગયા. બાકી તો આપણી ભેગા ઠાકોરજી હોય જ. તો આ બધી સેવા જે 12 મહિના દરમિયાન છૂટી હોય, તો તમે 360 તારનું પવિત્ર હાથે બનાવો તો પ્રભુ એ તમારી 360 દિવસની સેવા માની લે છે. ઘણા વૈષ્ણવ મને એમ કહે, ઈલાબેન તમારે સૂતર જોઈ છે? મેં કીધું કેમ? ખબર છે ને તમને બધી ખબર, આ બધી જાણે છે, આ બધાને ઓળખે. મેં કીધું ના. મને કે આટલો મોટા દોડો, ઓલા બેનનો દીકરો નોકરી કરે છે ને, એ આ કપડાની ઓલીમાં છે, એટલે આવા તો એને મફત જોઈએ એટલા મળે. મેં તો એમ. મને કે બધા ભેગા થઈને આ મફત દોરા આવે ને એમાંથી અમે કરીએ. અમે 360 દીની સેવા એને આપી દીધી મનમાં, એને મોઢે ન કહેવાય. પાછા એમાં 2-3 તો મારા જેવા. મારું તમે બનાવી નાખજો. આપણે લગ્ન કર્યા હોય ને તો સાસરે આપણે જ જવું પડે, અને સુહાગરાત આપણા વરાર આપણે જ મનાવાય. તો પછી મને કે તમારું બનાવું? મેં ના. મને કે તમે તો આમે અળવિતરા છો, આપણે છાપ આમ થોડીક ખરાબ, કાંઈ વાંધો નહીં. આ મને વલ્લભે ક્યારે જતાવ્યું હતું? ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે શ્રાવણ મહિનામાં આવ્યા, બરાબર? અષાઢ સુદ છઠે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે હું નવી નોકરી કરું, છોકરાઓ નાના, ટાઈમમાં થાય, એટલે અમારા નારણપુરાના પ્રમુખ ઇન્દુબા, એણે મને બહુ પોષણ આપ્યું છે, બહુ પોષણ. હવે એને ખબર કે આ છોકરી નોકરી કરે કે આ બધું, અને ત્યારે લેન્ડલાઇન હતા, એટલે ઘરે ફોન આવ્યો મને કે તારું પવિત્ર હું બનાવું છું અને મિશ્રી કેસરવાળી જોઈએ બટા. તો મેં તું પાણી નાખવાનું, મિશ્રી કેસરવાળું કરી. આપણે જો હું સાવ ઝીરો નોકરી અને અધર એક્ટિવિટીઝમાં રહેતી હતી, મને ખબર દુનિયાની નહોતી. મને કે સારું હું મિશ્રી કરી રાખું છું, અને થોડી સામગ્રી બુંદી નહીં. મેં તો ઓહો આપણો મેળ પડી ગયો. હવે તમે જુઓ, પ્રભુ
આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, એ કે મારી માં તો ગાંડી જ, પેલી વાર માં બની એટલે બુદ્ધિ વગરની છે. હવે 3-4 દી પહેલાં એમનો ફોન આવ્યો લેન્ડલાઇન ઉપર કે પવિત્રોય તૈયાર છે, કેસરમાં બોળ્યો તો સુકાઈ ગયું સરસ, અને આ મિશ્રીની સામગ્રી રેશમી કપડામાં બાંધ્યું છે, અને હું બરોડા જાઉં છું, એટલે કાલે કે સાંજે આવીશ, ભાભીને કહેજે તને આપી દે. તો આપણા ઘરે એક વૈષ્ણવ બેઠા હતા. એ વૈષ્ણવ સૌરાષ્ટ્રના, ગામનું નામ ન દેવાય, અને તાજસી. આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, તો એ આપણા ઘર જલે નહોતા લેતા. અને પ્રભુ એવી કૃપા કરી, 15-20 દીમાં તો સખડી આરોગતા થઈ ગયા, નોકરી ચાલુ. એ લીલા તો કોઈને કહેવાય જ નહીં. એટલે મને કહે છે ને પવિત્ર હે ઈલા. મેં કીધું આ મારથી વાર નોકરી ને પછી મારે આમ ને અહીંયા મારે બોલાય નહીં, તમે મારા વર છો ને આ મારા બાપા જેવા છે. પણ મભમમાં કહું, ઈલા માં બનીએ ને તો આપણા છોકરાને આપણે જ પેટ ભરાવાય. આ શબ્દ એ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના વૈષ્ણવ. પછી મને અડધો કલાક સમજાયું. મને હજી કેટલા દીની વાર છે? 3-4 દીની. સૂતર લઈ આવ. પણ મને આવડતું નથી, હું તને શીખવાડું. તપેલી લીધી દૂધની આટલી મોટી, 2-2.5 લીટર હમાય. કારણ કે આપણે ગોવર્ધનના જી લાલા હોય તો નાનું જોઈએ. એણે મને શીખવાડ્યું કે આ તપેલીમાં આમ કરવાનું, બોલવાનું વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. અને પછી કે અંદર પેલા કરી અને કેસરમાં બોળી દેજે, અને ચોથે દી સુકાઈ જાય. ઠાકોરજી આમાં તને અઘરું લાગે છે બેટા, પણ મેં તો આમાં કલક વયો જશે. તો હજી મારા મનમાં પ્રભુ પ્રત્યે એવો ભાવ નહોતો. મને કે તારો ભાવ સૂકો નહીં હોય ને તોય સુકાઈ જશે. એ તો બધું બોલતા હતા એવું. પછી મને કહે હાલ મને મિશ્રી લેવડાવી દે. મેં તો ગયા વખતે આવ્યા તો નહોતી લીધી, આવી જ છું ને, હવે ડાય થઈ છું થોડી. ગયા વખતે તાર ઘર પ્રભુ બિરાજતા હતા દીકરા, એટલે નહોતી લીધી. તો મેં કીધું જો તમે મને બહુ પ્રેમ કરો છો, મને કે અતિશય, તો કીધું મારી યારે પ્રસાદ લઈને જાઓ. મને કે સારું. અમે બે હારે પ્રસાદ લીધો. મને કે આવું પહેલાં તું ફોન કરીને ના પાડી દે પવિત્ર મારી. હવે ના પાડવી કેવી રીતે? પણ ફોન કરાવ્યો. મેં કીધું બા ઓલું સૂતરને બને ને એ પવિત્ર તો જે એવું કીધું કે આપણા હાથે જ બનાવે. મને કે કોને કયા જે? મને ઓલી આમ કરે બા. એવું નહીં બોલું, કોઈનું નામ ક્યારેય ન, કોઈ વૈષ્ણવ નામ ન દેવાય. એટલે મેં કીધું, મને કે સામગ્રી? મેં કીધું એ કરી છે, અને મિશ્રી નહોતી કરી, મને આવડી નહીં. ઓલા બાઈ મને શીખવાડ્યું કે અંદર અઠવાડિયા પહેલાં તમે ગરમ કરીને આમ કરીને નાખી દો ને અંદર પેલું કેસર, અને રોજ આમ કરો ને તો એ થઈ જાય કેસરવાળી. મને કહે શીખવાડીને ગયા. આજની તારીખ સુધી એવી રીતે કરીએ છીએ, જેવું આવડે એવું કરીએ છીએ. પણ મારા દીકરાને મને જાડી ભાખરી આવડે ને તો એને જાડી જ ભાવે, એને પતલી ન ભાવે. તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને મારા હાથનું જ પવિત્ર ધરાવાય. કોકના નોકરી કરતા હોય મફત ઓલા લઈ આવવાના, બધી સેવા એને ગઈ. હવે તમારું પવિત્ર જે કરે એને 360 દે, તમારે શું રહ્યું? તો એવી એકાદશી કાલે વલ્લભ જે પ્રસન્ન થઈને પવિત્રા ધરાવ્યા. જેનું મન પવિત્ર હોય ને એ પવિત્રા ધરાવે.